નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની શરૂઆત, આ લેક્ચરની શરૂઆત આપણે જે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં તમે જોયું હશે કે અચાનક વિડીયો છે એ કટ થઈ ગયો છે, પણ એ દાખલો અધૂરો હતો. એ જ દાખલો હું તમને જ્યાંથી આપણે અધૂરો રહ્યો છે અહીંયાથી આપણે પૂરો કરી. તો તમે પાકી બુકની અંદર ગણતા હોય તો એ જ્યાંથી અધૂરું છે અહીંયાથી પાછું જોઈન્ટ કરી દેજો. આપણે આટલે પહોંચ્યા હતા. જો નાની સંખ્યા એક્સ ધારી, પછી નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, એટલે આપણે આપણી બુદ્ધિપૂર્વક વિચારીને કોના કરતાં તો કે મોટી કરતાં 8 ગણો છે તો મોટી બાજુ 8 ગુણાવવાના અને સામે નાની સંખ્યાનો વર્ગ કરવાનો. તો મોટી સંખ્યા ગુણ્યા 8, નાની સંખ્યા થાય રીતે x એટલે xનો વર્ગ. એમાંથી મોટી સંખ્યાને કરતા બનાવો તો 8 છે એ છેદમાં જાય, x વર્ગના છેદમાં 8. મોટી સંખ્યા બની x વર્ગના છેદમાં 8 અને નાની ધારવાની x. આ બે વસ્તુ આ રીતે બને છે, સીધે સીધો ખ્યાલ નહીં આવે. પછી આપણે શરત મુજબ બેયના વર્ગોનો તફાવત 180 એટલે બેયની માથે વર્ગ કર્યા. પછી એનું સાદુરૂપ આપ્યું, x ની 4 છેદમાં 64 માઇનસ x વર્ગ 180. આ 64 આને ગુણ્યા એટલે x ની 4 માઇનસ 64 x વર્ગ બરાબર 11520. આટલું કરીને 4 ઘાત અહીં આવી છે તો આપણે વિચારવાનું કે xનો વર્ગ બરાબર છે ને, x વર્ગ બરાબર y મૂકી દઈ. શું મૂકી દઈ? y. તો હવે આપણે x વર્ગ બરાબર y લેતા, તો x વર્ગની જગ્યાએ y હોય તો x ની 4 ની જગ્યાએ, જો અહીંયા x વર્ગ બરાબર y લ્યો તો અહીંયા શું થાય? x વર્ગ હોય તો y આવે, પણ 4 ઘાત છે તો y નો વર્ગ થાય. શું થાય? y નો વર્ગ માઇનસ 64. x વર્ગ એટલે y છે તો માઇનસ 64y અને માઇનસ આમના ગયા એટલે માઇનસ 11520 બરાબર 0. હવે આના કાંઈ એવા ભાગ ન પડી શકે, એ અઘરું પડી જાય અવયવીની રીતે. 11520ના ભાગ પાડો આટલા, એ અઘરું પડે. એટલે આપણે શેમાં વહી જવાનું? સૂત્રની રીતે. સૂત્રની રીતે આપણે ધારી લઈ a બરાબર 1, b એટલે માઇનસ 64, c એટલે માઇનસ 11520. abc ધાર્યા. હવે એનો ઉપયોગ b² માઇનસ 4ac બરાબર કિંમત મૂકી અને આપણને 64નો વર્ગ થયો 4096 એટલે કે 4096 અને આનો ગુણાકાર થયો તો 46080. બેયનો સરવાળો 50176. આ આપણને મળ્યું b² માઇનસ 4ac. તો હવે આપણે સૂત્ર હજી એક્સમાં મૂકતા હતા ને, x બરાબર માઇનસ b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a. એને બદલે એક્સને બદલે વાયમાં, કારણ કે આ તમારું દ્વિચલ સમીકરણ છે કયા ચલમાં છે? વાય ચલમાં છે. એવું ન હોય કે એક્સમાં જ હોય, આપણે વાયમાં બનાવ્યું છે એટલે એ સમીકરણ તમારું શેમાં બન્યું? વાય ચલમાં બન્યું. અહીંથી જો આપણે રૂપાંતર કર્યું છે એટલે x વર્ગ બરાબર વાય ધારી લીધો ને એટલા માટે. તો y બરાબર સૂત્ર મૂકવાનું માઇનસ b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac છેદમાં 2a માઇનસ કાઉન્સમાં b માઇનસ 64 પ્લસ માઇનસ વર્ગમૂળમાં આ કેટલો આવ્યો? 50176 બરાબર. આ રહ્યો 50176 છેદમાં 2. એની કિંમત 1 હતી એટલે 2 × 2 મૂક્યા. હવે બરાબર કરીને ઓછે ઓછે વત્તા 64 પ્લસ માઇનસ આનું વર્ગમૂળ યાદ રાખજો 224 છે. એ હવે આપણે કરવા બે તો વાર લાગે, પણ 50176નું વર્ગમૂળ 224 છે. કેટલું? 224. તમે અવયવ પાડો તો તમને મળશે 224. તો એ મૂક્યા પ્લસ માઇનસ 224 છેદમાં 2. હવે વાયની જગ્યાએ શું લઈ લેવાના? x વર્ગ, કારણ કે y બરાબર x વર્ગ હતા ને. હવે ફેરવી નાખો, y x વર્ગ બરાબર કરી નાખો. x વર્ગ બરાબર 64 પ્લસ માઇનસ 224 છેદમાં 2. x વર્ગ બરાબર એક વખત વત્તા લ્યો, વત્તા કરીને 224 છેદમાં 2. એક વખત 64 માઇનસ કરીને 224 છેદમાં 2. તો માટે x વર્ગ બરાબર આ બેનો સરવાળો 288 છેદમાં 2. માટે x વર્ગ બરાબર આના અડધા કેટલા? 144. આમાં 64 માઇનસ 224 એટલે થઈ છે માઇનસ 160. તો માઇનસ 160 છેદમાં 2 એટલે x વર્ગ બરાબર માઇનસ 80. x વર્ગ માઇનસ 80 આવ્યો. તો હવે આપણે આ બે કિંમત છે, x વર્ગ બરાબર આ ને x વર્ગ બરાબર આ. તો x વર્ગ આપણે x નહીં કહેવાનો, x વર્ગ જ લેવાનો. x વર્ગ બરાબર માઇનસ 80 શક્ય નથી.
x વર્ગ બરાબર ઋણ શક્ય નથી. તો x વર્ગ બરાબર -80 શક્ય નથી. માટે x વર્ગ બરાબર શું લઈશું? 144. 144. આ શું કામ શક્ય નથી? કોઈ પણનો વર્ગ ઋણ ન હોય, યાદ રાખજો. એ આપણે પહેલાં વાત થઈ છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય ઋણ ન હોય, કારણ કે માઇનસ હોય ને તો એ પ્લસ થઈ જાય. અને અહીંયા તો એમ કીધું છે કે x વર્ગ બરાબર -80. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક્સની કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોય, આપણે ભણી ગયા. એટલે x વર્ગ બરાબર -80 શક્ય નથી. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ ન હોય એટલે આ શક્ય નથી. માટે x વર્ગ બરાબર 144. x વર્ગ 144 તો માટે x બરાબર 12 થાય અને -12 થાય, યાદ રાખજો. કારણ કે 12નો વર્ગ 144 છે અને -12નો વર્ગ 12નો વર્ગ 144 છે અને -12નો વર્ગ 144 છે. એટલે આપણે કીધું કે માટે x વર્ગ 144 તો માટે x બરાબર 12 અથવા x બરાબર -12 બે શક્ય બને. હવે x ની કિંમત 2 આવી ગઈ. હવે એ કિંમત આપણે મોટી સંખ્યામાં મૂકશું. સોરી, x ની કિંમત 2 મળી ગયા. x એટલે આપણને નાની સંખ્યા મળી 12 અથવા -12. નાની સંખ્યા 12 અથવા માઇનસ. સંખ્યા તો ઋણ હોય, અહીંયા તો સંખ્યાનો વર્ગ હતો, xનો વર્ગ -80, એટલે આપણે શક્ય નથી કીધું છે. બાકી અહીંયા તો બે શક્ય છે, 12 અને -12. કારણ કે સંખ્યા તો ધન સંખ્યા હોય અને ઋણ સંખ્યા હોય. સંખ્યા કંઈ ઋણ ન હોય એવું તો કહી ન શકાય. તો બે શક્ય છે, 12 અને -12. હવે એક્સની કિંમત x આપણે જડી ગયો. હવે મોટી સંખ્યામાં કિંમત મૂકો. મોટી સંખ્યા કઈ છે? x વર્ગના છેદમાં 8. એમાં મૂકો x વર્ગના છેદમાં 8 બરાબર x વર્ગ તમને બીજો કયો મળ્યો તો આ રહ્યો 144. તો એનો મતલબ 144 છેદમાં 8 એટલે 18 × 144 એટલે કેટલા આવશે? 18. તો મોટી સંખ્યા કેટલી આવશે? 18. અને નાની સંખ્યા ડબલ આવશે, 12 અને -12. તો બે સંખ્યાઓ કઈ કઈ મળી? 12, એકવાર વત્તા લ્યો, 12 અને 18 તથા -12 અને 18 થાય. 18 તો બેમાં આવે જ છે, પણ ઓમાં એકવાર -12 અને બીજી વખત +12 કહેવાના. તો આમ બે સંખ્યાઓ 12 અને 18 તથા -12 અને 18 આવી બે સંખ્યાઓ આપણને મળશે. આ એકદમ વિચિત્ર પ્રકારનો દાખલો છે, યાદ રાખજો. ફરજિયાત પ્રેક્ટિસ કરીને 1-2 વખત આ દાખલાને 2 વખત ઓછામાં ઓછો ગણજો જાતે. અત્યારે આપણે સમજ્યા, હવે જાતે તમે એકવાર બુકમાં લખજો અને 2 વાર પાછા ગણજો. કારણ કે આવા અટપટા દાખલા છે એ કિંમત ધારવાની વાત જ અહીંયા હતી, નહીંતર અહીંથી જ દાખલો નહીં બને. એક સંખ્યા નાની x ધારશો, મોટી સંખ્યા ધારતા નહીં આવડે. કારણ કે શબ્દ કીધો છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો. તો એક બાજુ નાની સંખ્યાનો વર્ગ કરાય અને એક બાજુ મોટી સંખ્યા ગુણ્યા 8 મુકાય. ત્યાં થાય મોટી સંખ્યા કરતાં 8 ગણો. તો મોટી સંખ્યા કરતાં 8 ગણો એટલે કોના કરતાં? અને તમે એને પ્રશ્ન પૂછો કોના કરતાં 8 ગણો, તો કે મોટી સંખ્યા કરતાં. તો મોટી બાજુ 8 ગુણાવાના, એટલે મોટી સંખ્યા ગુણ્યા 8 કર્યા, સામે નાની સંખ્યાનો વર્ગ કર્યો. પછી એમાંથી મોટી સંખ્યાને કરતાં બનાવો એટલે 8 છે એ છેદમાં જાય, x વર્ગના છેદમાં 8. આટલી જ વસ્તુ મહત્ત્વની છે. બાકી તો શરત મુજબ તમે ગણશો કે બેયનો વર્ગ એટલે આનોય વર્ગ અને આનોય વર્ગ, બેયનો તફાવત 180. કારણ કે મોટી સંખ્યાનો વર્ગ પહેલાં રખાય. હંમેશા મોટી સંખ્યાના વર્ગમાંથી જ નાની સંખ્યાનો વર્ગ બાદ થતો હોય. પછી એનું સાદુરૂપ આપણે આ રીતે આપી શકીએ.
એક ટ્રેન એકધારી ઝડપે એકધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે. 360 કિમી અંતર કાપે છે. જો તેની ઝડપ જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય, 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. તો ટ્રેનની સામાન્ય ઝડપ શોધો એમ કહે તો ભલે ને ગમે એ કહે, ટ્રેનની ઝડપ શોધો. ટ્રેનની ઝડપ શોધો. ઘણી વખત ટ્રેનની સામાન્ય ઝડપ શોધો એમ કહે પહેલાં. એમ એકધારી ઝડપે જાય છે, 360 કિમીનું અંતર કાપે છે, એક જ ધારી ઝડપ છે એની, ઝડપમાં ફેરફાર થતો નથી. જે ઝડપ છે એ જ ઝડપે 360 કિમી અંતર કાપે છે. હવે એમાં એ ઝડપમાં 5 કિમીનો પ્રતિ કલાકે 5 કિલોમીટર એનું અંતર ઘટે છે. એટલે કે એનો વેગ, એનું જે સ્પીડ હતી એ ઘટાડી છે. એટલે 5 કિમી પ્રતિ કલાક, ઘટે નહીં, વધે. 5 કિમી પ્રતિ કલાક વધુ હોય, જો તેની ઝડપ પછી 5 કિલોમીટર પ્રતિ કલાક એને વધારી દઈએ તો એટલું જ અંતર, એટલું જ એટલે 360, એટલું જ અંતર કાપવામાં એને 1 કલાક સમય સીધો ઘટી જાય છે. ઝડપ વધે તો સમય ઘટે, ઝડપ વધે તો, અને ઝડપ ઘટે તો સમય વધે, એ તો આપણે જાણીએ છીએ. તો એટલું જ અંતર કાપવામાં એને 1 કલાક સમય તરત ઘટી જાય છે, ઓછો લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. ધારો કે ટ્રેનની આપણે એને સામાન્ય ઝડપ નામ આપી. પહેલી જે ઝડપ હતી ને, સામાન્ય ઝડપ x કિમી પ્રતિ કલાક છે. બરાબર? ટ્રેનની સામાન્ય ઝડપ કેટલી? x કિમી પ્રતિ કલાક છે. હવે આ જ ઝડપે, સામાન્ય ઝડપે એને કેટલું 360 કિમીનું અંતર કાપતા, સામાન્ય ઝડપે 360 કિમી અંતર કાપતા લાગતો સમય કેટલો? તો કે અંતરના છેદમાં ઝડપ, અંતરના છેદમાં ઝડપ. એકધારી ઝડપ લખશો અહીંયા, સામાન્યને બદલે. હાલો, એકધારી ઝડપે જાય ને, ટ્રેનની એકધારી ઝડપ આટલી છે. તો એકધારી ઝડપે 360 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર 360ના છેદમાં x કલાક. સમય શેમાં હોય? સમયમાં ગયો ને, સમય કલાકમાં હોય, યાદ રાખજો. કારણ કે અહીંયા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, આ સૂત્ર છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે એમાંથી સમયને કરતાં બનાવો તો સમય અહીંયા વયો જાય, ઝડપ એ નીચે આવતી રહી. આ મેન સૂત્ર છે. સમય અહીંયા હોય, ઝડપ અહીંયા હોય તો શું થાય? સમય બરાબર અંતરના છેદમાં ઝડપ ને, અંતર 360 અને ઝડપ કેટલી છે એની? x કિમી પ્રતિ કલાક. એટલે ઝડપના છેદમાં અંતરના છેદમાં ઝડપ, એટલે આપણને સમય મળે. તો 360ના છેદમાં x કલાક. આવી જ રીતે વળી બીજા 2 સ્ટેપ આવશે.
હવે આવશે એની નવી ઝડપ 5 કિમી પ્રતિ કલાક. જો ટ્રેનની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો જો ટ્રેનની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ, એને શું કહીશું આપણે? નવી ઝડપ બરાબર x વત્તા 5. 5 કિમી પ્રતિ વધુ હોય ને તો પેલી કેટલી x હતી ને એમાં 5 ઉમેરો, xમાં 5 ઉમેરો એટલે x વત્તા 5 કિમી પ્રતિ કલાક. કિમી પ્રતિ કલાક. હવે આ નવી ઝડપે હજી x વત્તા 5 આવી ને એ નવી ઝડપ કહેવાય. નવી ઝડપે એટલું જ અંતર કાપવું હોય 360 કિમી અંતર કાપતા લાગતો સમય બરાબર તો કે 360 છેદમાં આ x વત્તા 5 કલાક. આવી ગયું. 4 સ્ટેપ બને. એક ધારી ઝડપ કીધી તો એક ધારીને, સામાન્ય ઝડપ કહીએ તો સામાન્ય ઝડપે ઝડપ x કિમી, પછી એ સામાન્ય ઝડપ હોય કે એક ધારી ઝડપે 360 કિમીનું અંતર કાપવા માટે લાગતો સમય મેળવી લ્યો, એટલે એ તમને આટલો મળ્યો કલાકમાં. હવે ટ્રેનની ઝડપ વધે કે ઘટે જે હોય એ લખવાનું. ટ્રેનની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ, જો અહીંયા ઘટે કીધું હોય ને તો 5 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો નવી ઝડપ અહીંયા x -5 થાય. શું થાય? તો -5 થાય. પણ વધે છે એટલે x વત્તા 5. પછી એ જ નવી ઝડપે પાછું 360 કિમીનું અંતર કાપવામાં લાગતો સમય બરાબર અંતરના છેદમાં જી હે ઝડપ, નવી ઝડપ છે તો 360ના છેદમાં નવી ઝડપ x વત્તા 5 કલાક. હવે આ બે સમય છે, આ અને આ બીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ બે સમય છે કલાક કલાક. એ બેમાં મોટો સમય કયો? જો ઝડપ આમાં વધી ને, ઝડપ વધે તો સમય ઘટે, એટલે આ ઘટેલો સમય છે એટલે કે ઓછો સમય છે, અને આ સમય છે એ વધુ સમય છે. આ રીતે આપણે સમજવાનું. આમાં ઝડપ એને વધારી દી, ઝડપ વધી એટલે સમય ઘટે, એટલે આ ઘટેલો સમય છે, આમ આ વધુ સમય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે 2 કલાકમાંથી 30 મિનિટ બાદ થાય, પણ 30 મિનિટમાંથી 2 કલાક બાદ ન થાય, એટલે મોટા સમયમાંથી નાનો સમય બાદ થાય. તો શરત મુજબ આ ઘટેલો સમય, આ મોટો સમય છે ને તો આને પહેલાં લખશું 360ના છેદમાં x માઇનસ કરીને આ 360ના છેદમાં x વત્તા 5. આ બેનો ડિફરન્સ કેટલી કલાકનો છે? રકમમાં વાંચો. આટલું જ અંતર કાપવામાં જો એની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય ને તો 1 કલાક ઓછો સમય લાગે છે. 1 કલાક બરાબર. તો આના બરાબર આપણે 1 મૂકવાનું. 1 કલાકને 30 મિનિટ કહીએ તો અહીંયા તમારે 1.5 કલાક મૂકવી પડે. 2 કલાક કહીએ 2 કલાકનો ફેર પડે તો અહીંયા તમારે 2 મૂકવા પડે, અને અહીંયા 1 કલાકનું કીધું એટલે આપણે અહીંયા 1 મૂકશું. ચાલો ચોકડી ગુણાકાર કરી દો. 360x વત્તા 360 ગુણ્યા 5 એટલે મીંડું એમને 5 6 30નું 0 વધ્યા 3 5 3 15 ને 3 18. 360x વત્તા 36 50 180 એટલે કે 1800. આ બેનો ગુણાકાર કર્યો બરાબર. અને પછી માઇનસ કરીને આ બેનો ગુણાકાર 360x છેદમાં નીચેનો ગુણાકાર શું થઈ છે? x કાઉન્સમાં x વત્તા 5 એટલે ડાયરેક્ટ ગુણાવી દઈ તો x વર્ગ વત્તા 5x અને બરાબર 1. માટે 360x વત્તા ઓછા 2 ગયા એટલે શું વધ્યું? 1800. 1800 બરાબર આ છેદ હે આને ગુણાવી દઈએ એકને એટલે x વર્ગ વત્તા 5x આમને આવી જાય. x વર્ગ વત્તા 5x માટે x વર્ગ વત્તા 5x આ બાજુ લઈ લ્યો 1800. આ આમના આ બરાબર 1800 આમના. હવે 1800 ને અંદર લ્યો એટલે માઇનસ થાય.
એક્સ વર્ગ વત્તા 5x માઇનસ 1800 બરાબર 0. હવે 1800ના એવા બે ભાગ પાડો કે બાદબાકી કરવાથી 5 આવે. તો એક મીંડાવાળી સંખ્યા આવશે, એક મીંડાવાળીને એક 5ના ડિફરન્સવાળી આવશે. 40 અને 45 આવશે, કારણ કે 45 ચોખ્ખું 45 દુ 90, 90 180, 45 ચોખ્ખું 180 વાહે એક મીંડું થઈ ગયા. 1800 બેનો ગુણાકાર અને બેનો તફાવત કરો તો 45માં ચાલી જાય તો 5 આવી ગયા. બાદબાકી કરવાની છે એટલે મોટા 5 લેવા વત્તા આને પ્લસ ને આને માઇનસ. એક્સ વર્ગ વત્તા 45x માઇનસ 40x માઇનસ 1800 બરાબર 0. માટે એક્સ કોમન તો એક્સ વત્તા 45 માઇનસ 40 કોમન તો એક્સ વત્તા 45 બરાબર 0. એક વખત એક્સ વત્તા 45 બીજા કાઉન્સમાં એક્સ માઇનસ 40. હવે એક્સ વત્તા 45 બરાબર 0 અથવા એક્સ માઇનસ 40 બરાબર 0. માટે એક્સ બરાબર માઇનસ 45 અથવા એક્સ બરાબર 40. તો માઇનસ એટલે શું તમે ધારી છે? એક્સ ઝડપ ધારી છે, તો ટ્રેનની ઝડપ ઋણ ન હોય. ટ્રેનની ઝડપ ઋણ ન હોય માટે એક્સ બરાબર માઇનસ 45 શક્ય નથી. બરાબર, માટે એક્સ બરાબર 40. તો એક્સ શું ધાર્યો હતો? ટ્રેનની એકધારી ઝડપ. તો શોધવાનું શું છે? ટ્રેનની ઝડપ એમ. માટે ટ્રેનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક હોય. ટ્રેનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક હોય. તો આ રીતે ટ્રેનની ઝડપ શોધવાના દાખલા હોય ત્યારે આપણે પહેલાં તો 4 સ્ટેપ બનાવવાના. 1 લીટી 2 3 ને 4. આ 4 બને એમાં પહેલામાં એની ઝડપ, તો એ જ ઝડપે જે એક્સ ધાર્યો ને એ જ ઝડપે 360 કિમી અંતર કાપવા માટે લાગતો સમય નક્કી કરી નાખવાનો. એટલે એ 360ના છેદમાં એક્સ બની જાય. મેં અહીંયા કાઉન્સમાં આપ્યું હોય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તમને સમજવા માટે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ આપણે સમય લેવો હોય તો સમયને કરતાં અહીંયા બનાવો તો ઝડપ છે એ છેદમાં વહી જાય. અંતર ભાગ્યા ઝડપ એટલે સમય મળે. તો અંતર ભાગ્યા ઝડપ એટલે આપણે સમય મળ્યો. તો એકધારી ઝડપ x કિમી પ્રતિ કલાક ધારી ટ્રેનની, તો એ એકધારી ઝડપે 360 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર તો કે 360ના છેદમાં આ x, 360ના છેદમાં x કલાક, કારણ કે સમય છે. આમ આ એક આખી જોડી પૂરી થઈ. સામાન્ય ઝડપે x ધાર્યો, સામાન્ય ઝડપે 360 કિમી કાપવા માટે લાગતો સમય 360ના છેદમાં x. હવે વાત એવી, ટ્રેનની ઝડપમાં ફેરફાર થયો, 5 કિમી પ્રતિ કલાક વધુ છે, તો એને એટલા જ કિલોમીટર અંતર કાપવામાં 1 કલાક સમય ઘટી ગયો. તો હવે લખો ટ્રેનની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ, એની નવી ઝડપ શું બની? 5 વધુ છે તો x વત્તા 5 કિમી પ્રતિ કલાક. એની ઝડપ હોય ને તો પાછળ કિમી પ્રતિ કલાક આવે. ઝડપનું એકમ છે કિલોમીટર પ્રતિ કલાક, એ તો આપણે જાણીએ છીએ. ઝડપ છે એટલે કિલોમીટર પ્રતિ કલાક. હવે એ જ નવી ઝડપ જે છે
તો હવે લખાય નવી ઝડપે 360 કિમી અંતર કાપવા માટે લાગતો સમય, તો કે 360ના છેદમાં નવી ઝડપ કઈ 1/5, 360ના છેદમાં 1/5 કલાક. હવે આ બે તમને સમય મળ્યા, આઈ અને આ બે. એ બેમાં મોટું કોણ? તો મેં તમને કીધું કે ઝડપ વધે ને એમાં સમય ઘટે. તો આમાં ઝડપ વધી હતી એટલે આ સમય ઓછો છે, એનો મતલબ આ સમય વધુ છે. તો વધુ સમયમાંથી ઓછો સમય બાદ કરીને કેટલો ડિફરન્સ હતો એને? તો કે 1 કલાકનો સમય ઓછો લાગે છે રકમમાં છે. આ બેના તફાવત બરાબર 1 કલાક મૂકી દો. તો આ મોટો સમય 360ના છેદમાં x માઇનસ 360ના છેદમાં 1/5 કરીને બરાબર 1 મૂકો, બરાબર 1 મૂકો. હવે એનું સાદુરૂપ આપો, ક્રોસ ગુણાકાર 360x વત્તા કરીને 360 ગુણ્યા 5 એટલે 1800. પછી આ માઇનસ કરીને આ બેનો ગુણાકાર, તો એ બેનો 360x જ થાય, છેદમાં નીચેનો ગુણાકાર x² વત્તા 5x બરાબર 1. એવી રીતે હવે આ બે તો ઉડી ગયા એટલે 1800 બરાબર શું વધ્યું? આ છેદ હતો ને એ અહીંયા ગુણાઈ ગયા, x² વત્તા 5x. હવે આ બાજુ ને આ જમણી બાજુ, પાછા જમણી બાજુમાંથી વળી ડાબી બાજુ એટલે માઇનસ થયા બરાબર 0. 1800ના 2 ભાગ પાડ્યા, 40 ને 45 એ આપણે સમજ્યા, 45 વત્તા ને 40 ઓછા, 2 ભાગ x વત્તા 45 x ઓછા 40 બે બરાબર 0 આપી દો. એટલે 45 વત્તા હોય માઇનસ ને માઇનસ હોય પ્લસ. ટ્રેનની ઝડપ ઋણ ન હોય એટલે માઇનસવાળું શક્ય નથી, એનો મતલબ x બરાબર 40. તો ટ્રેનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક હોય. તો આ રીતે આખો દાખલો છે એ સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરીને પ્રેક્ટિસ વર્કમાંથી આ માયલા 2-3 દાખલા છે, કૌશલ્ય ચકાસણીમાં 1-2 દાખલા છે, બરાબર. એ દાખલા છે એ તમે કુટ પ્રશ્નના હોમવર્કમાં આપું છું. કુટ પ્રશ્નના 5 દાખલા પછી તમે ગમે તેમાંથી ગણજો. કુટ પ્રશ્ન વિભાગના 5 દાખલા તમારે ગણવાના છે. અસ્તુ, અહીંયા આપણું લેક્ચર આપણે પૂર્ણ કરશું.